નમસ્કાર મિત્રો, દિવાન શ્રી કૃષ્ણ ટૂર એન્ડ ટ્રાવેલ્સમાંથી. અને મિત્રો અમે આવી ગયા છીએ જુનાગઢ ગિરનાર. તમે જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો મુંગીકુંડના. મુંગીકુંડ મહાત્મા શ્રી સ્વયંભૂ ભવનાથ મહાદેવ તથા મુંગીકુંડનું રહસ્ય શું છે મિત્રો એ તમને બતાવવામાં આવે છે. મુંગીકુંડ આ કુંડ ઉજ્જૈનના ચંદ્રવંશી રાજા ભોજ દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે. મુંગી કન્યાનું મૂળ સ્વરૂપ કન્યારૂપી પરત મેળવવા રાજા ભોજે આ સ્થળે વહેતી સુવર્ણરેખા નદીમાં તેને સ્નાન કરાવેલ અને તેનું નામ કન્યારૂપી મૂળ સ્વરૂપ પરત આવતા તેની યાદમાં નદી ઉપર કુંડ બનાવ્યો અને તેનું મુંગીકુંડ નામ આપ્યું. આ કુંડનું પાણી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એટલે જ આજે પણ વર્ષોથી પરંપરા મુજબ મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ નાગા સાધુઓ દ્વારા આ કુંડમાં શાહી સ્નાન કરવામાં આવે છે. લોકવાયકા મુજબ આ સાધુઓના રૂપમાં મહાદેવજી સાથે નવનાથ 84 સિદ્ધો તેમજ બીજા સિદ્ધ સંતો આ કુંડમાં સ્નાન કરી પોતાના જીવનને ધન્ય બનાવે છે. મિત્રો આ કુંડ છે ને બહુ પવિત્ર છે અને આ સામે છે કુંડ છે મિત્રો. આ શિવરાત્રિની રાતે સ્નાન કરવામાં બહુ મહત્ત્વ છે મિત્રો. અને આ છે શાહી સ્નાન અને આ છે મૂળ સ્થાન મિત્રો, જોઈ લો મંદિરનું. અહીંનું આ જગ્યા પવિત્ર છે. સ્વયંભૂ ભવનાથ મહાદેવ તથા મુંગીકુંડ છે મિત્રો. તમે જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો આ બધું સરસ મજાનું. આ છે મુંગીકુંડનું પવિત્ર માનવામાં આવે છે મિત્રો. તેના દ્રશ્યો લાઈવ જોઈ રહ્યા છો મિત્રો. જે કોઈ પણ મારી ચેનલ ફોલો કરશે એ જોઈ શકશે કૃષ્ણ ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં મિત્રો. લાઈવ દ્રશ્યો છે મિત્રો. આ પણ તમે બતાવી શકશો મંદિર. આ છે શ્રીમાજીનું મંદિર હતું. જય કેલા ના એ પવિત્ર મુંગીકુંડ છે મિત્રો. લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો મિત્રો. ગરુડ મિત્રો આ છે ગરુડ નિચ્છારા હનુમાનજી છે, કાલ ભૈરવ છે મિત્રો. તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો બધા. અમે અહીંથી સ્વયં ભવનાથ મંદિર બહાર નીકળ रहे हैं यहाँ से मित्रों. जय भवनाथ, जय गिरनार.